હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ચેનલ રૂટીન લાઈફ વિથ હર્ષિતા. કેમ છો ગાઈઝ? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો ગાઈઝ, એઝ ઓલવેઝ આપણે મોર્નિંગની શરૂઆત કરીશું ભગવાનના દર્શનથી. તો જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, હવે ફાઇનલી આપણે રેડી થઈને નીકળી જઈશું ઓફિસ તરફ. નીચે ઉતરીને ત્યાં જોયું કે આ છોકરાઓ રમતા હતા. આપણી શેરીમાં થોડાક સ્ટન્ટમેનો પણ રહી છે જે સાયકલ સાથે સ્ટન્ટ કરે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા ઓફિસે. ઓફિસે થોડું બોર થતું હતું તો થોડી બહાર આવી ગઈ. બહાર આવીને જોઈને ગાઈસ તો મને આ ઇમરજન્સી વાન દેખાણી જે ગેસ લાઇનની છે. સો તમને કોઈની ઇમરજન્સી હોય તો એમને જ કોન્ટેક કરજો, મને ના કરતા. સો હવે આપણે લઈ લઈએ છીએ લંચ. આજે આપણને લંચનો ટાઈમ મળેલો છે 1:52. સો ગાઈસ, પાછું 2:50 જોયું તો આપણું પીસી જાતે બંધ થઈ ગયું. સિરિયસલી યાર, બહુ જ ખરાબ દિવસો ચાલે છે મારા. મગજ મારી ગમે એટલી હોય, ચા વગર ના ચાલે. તો કોઈકનો વરઘોડો નીકળો હતો તો આપણને હરખતો બહુ અવાજ આવ્યો તો જોવા નીકળી ગયા. બકરો હલાલ થવા જાય છે. તો ગાઈસ, 4:32 આપણી ઓફિસની લાઈટ ચાલી ગઈ. કીધું તું ને દિવસ ખરાબ છે. તો હવે ફાઇનલી આપણે 7 વાગે ઘર તરફ નીકળી ગયા. આજે તો રસ્તામાં ટ્રાફિક બી એટલું હતું ને પ્લસ આજે બધા પોલીસવાળાઓ બી ઊભેલા હતા તો આપણે બી ઇજ્જતથી ઊભા રહી ગયા. સો ગાડીમાં પેટ્રોલ તો હતું બટ મેં રિસ્ક થઈ ગયું. પછી ગાડી ખેંચવી પડે, મજા ના આવે, એટલે આપણે બી પછી પેટ્રોલ પંપ પર આવી ગયા પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવીને હવા ના ચેક કરાવીએ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તો આપણે હવા ચેક કરાવવા લાઈન પર ઊભા રહી ગયા તો ભાઈ તો કોઈ બીજી ગાડીમાં જ બિઝી હતા. સો ફાઇનલી હવે આપણો વારો આવી ગયો છે. અગેન રચના સર્કલ પર આપણને ટ્રાફિક સિગ્નલ મળી ગયું 48 સેકન્ડનું. સો ફાઇનલી ઘરે પહોંચી ગયા. ત્યાં તો ઘરે દૂધની થેલી લબડતી હતી. દૂધવાળા ભાઈ થેલીની અંદર જ દૂધ નાખીને ચાલ્યા ગયા છે. ઘરે આવ્યા ત્યાં આજે તો છે ચા અને ભાખરીનો પ્રોગ્રામ. મમ્મી બનાવે છે મસાલાવાળી ભાખરી. જમીને નાહી ધોઈને ફ્રી થઈને આપણે નીકળી ગયા ભાઈ સાથે લોંગ ડ્રાઈવ પર. આપણે બી સૂઈએ અને ભગવાનને પણ સુવડાવી દીધા. સિરિયસલી આજે મુમેન્ટ હોય ને આખા દિવસની આમ અડોરેબલ હોય છે. મજા જ આવી જાય, આમ આખા દિવસનો થાક ઉતરી જાય આ જે મુમેન્ટ હોય ને એમાં જ.
સો ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ. જેને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.